વસુદેવજીએ આ જે ગોવાળિયા આવ્યા હતા ને બાલ ગોપાલો વ્રજવાસી, એ બધાને સમજાવ્યા છે કે લાલાને છે ને થોડા દિવસ અહીંયા વધારે સમય લાગશે મથુરામાં, એટલે તમે એક કામ કરો, તમે મેળો જોઈને પાછા વૃંદાવન જતા રહો. ને આમ સમજાવીને વસુદેવજીએ આ વ્રજવાસીઓને પાછા વ્રજમાં મોકલી આપ્યા છે. અને લાલાની જનોઈ અને લાલાનું શિક્ષણ અહીંયા આયોજન કરવાનું આવ્યું છે. અને સાંદીપની ઋષિના આશ્રમમાં લાલાએ અહીંયા શિક્ષણ લીધું. આપણે ઉજ્જૈનમાં જઈએ ત્યાં સાંદીપની ઋષિનો આશ્રમ આવે છે રોડ પર જ, અને ત્યાં ભગવાન કૃષ્ણ અને બલરામજીએ આ શિક્ષણ લીધું છે. 64 દિવસમાં 64 કળાઓ શીખી છે ભગવાને. આમ તો ધારે તો લાલો તો બધું શીખીને જ આવ્યો છે, પણ પોતાના ગુરુજીની મહત્વ વધારવા માટે આ ભગવાન આ બધી લીલાઓ કરી રહ્યા છે. કૃષ્ણએ 64 દિવસમાં 64 કળાઓ શીખી છે. અને એક દિવસ બન્યું છે એવું કે પ્રભુ પાછા મથુરામાં આવ્યા છે. સમય વીતતો ગયો છે અને સમય પોતે પણ કાપી રહ્યા છે, કારણ કે કરીને ભગવાન વ્રજને યાદ કરી રહ્યા છે. ને એમની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે, ગોવાળોને યાદ કરીને, માં જશોદાને યાદ કરીને. હા, અને આ આંસુ અહીંયા ઉદ્ધવજીએ જોયા છે. કહેવાય છે ઉદ્ધવજી